તો અમદાવાદ નવાપુર ખાતે આવેલા જૂના બહુચરાજી માતાના મંદિરે માગસર સુદ બીજનો અનોખો મહિમા ગણવામાં આવે છે। આ દિવસે માતાજીને રસ રોટલી અન્નકૂટ સાથે પ્રસાદનો ખાસ મહિમા ગણાય છે। આ પરંપરા છેલ્લા 400 વર્ષથી યોજાતી આવી છે। નવાપુર વિસ્તારમાં આવેલા બહુચરાજી મંદિરમાં 350 થી 400 વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ વલ્લભ ભટ્ટનો રૂપ ધારણ કરી ભર શિયાળે રસ રોટલી જમાડી હતી અને તેમની લાજ રાખી હતી, જેના કારણે આજના દિવસે સમગ્ર રાજ્યમાં આવેલા બહુચરાજી મંદિરોમાં રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે। આ દિવસે ભક્તો રસ રોટલીનો પ્રસાદનો ગ્રહણ કરીને અનુભવી હતી। આજ નવાપુરાના ગોખવાળા બહુચર માને એટલી મહિમા છે, તમારી દરેક મનોકામના પૂરી કરે છે। આજે માગસર સુદ બીજ એટલે બહુચર માનો પ્રાગટ્ય દિવસ છે। અહીંનો માતાજી અહીંયા હાજર આવી રસ રોટલીની નાત વલ્લભ ભટ્ટની નાતને જમાડી હતી। બહુચરમાં અને નારસિંહ દાદા બે જણા જોડે આવીને અહીંયા નાતને જમાડી હતી। બહુચરમાં વલ્લભ રૂપે અને ધોળા રૂપે નારસિંહ દાદા હતા, તેઓ આવીને અહીંયા બહુચરમાંને પાછળ અહીંયા છે, અહીંયા આખી નાતને જમાડીને રસ રોટલીની નાત જમાડી માગ્યા પ્રમાણે માએ તેમનું વચન પૂરું કરેલું છે, તેથી અહીંનો મહિમા બહુ અપરંપાર છે। માતાજીનું એટલું સત છે કે માતાજી હાજરા હજુર છે। તમારે તમારી મનની કોઈ પણ ઈચ્છા હોય, માન્યતા હોય, કંઈ પણ હોય, માતા વગર કીધે પૂરી કરી દે છે। આજે માતાજીનું અહીંયા પ્રાગટ્ય થયું હતું, એમના ભક્તની જ લાજ રાખવા માટે માતાજી અહીંયા આવીને એમનું સ્વરૂપ ધારણ કરીને અહીંયા રસ રોટલીની નાત જમાડી હતી। એ પ્રસંગનો ફરીથી આટલા વર્ષોથી 350-400 વર્ષથી અહીંયા કરે જ છે, ઉજવણી થઈ રહી છે। એ પ્રમાણે આ વર્ષે પણ અહીંયા માગસર સુદ બીજે રસ રોટલીની અહીંયા અત્યારે માતાજીની હવે અન્નકૂટ ભરાયો છે અને બધું એમાં સાંજ સુધી માતાજીનો આખો પ્રસંગ ચાલશે।